તો મિત્રો આપણે જે સ્ટેટસ માટે લોગો કઈ રીતના બનાવવા, તો તમે વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે. ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ એકદમ ગુજરાતી ભાષામાં મિત્રો. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરોબર. તો તમારા ફોનની અંદર અલાઈ મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો, બરોબર. તો ચલો અહીંયાથી આપણે અલાઈ મોશન એપ ચાલુ કરીએ. તમે વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો, અને પાસવર્ડ પણ તમને આ વિડીયોની અંદર મળી જશે મિત્રો, બરોબર. તો આ રીતનું અલાઈ મોશન ખુલે એટલે તમારે શું કરવાનું છે મિત્રો, પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જે સાઇઝના બનાવવા એ સાઇઝ તમારે એડ કરી લેવાની. તો આપણે આ સાઇઝ એડ કરી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે મિત્રો. અહીંયાથી એક શેપ લઈ ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે. 5મા નંબર પર ક્લિક કરશો તો આ રીતનું મોટું થઈ જશે. હવે તમારે શું કરવાનું મિત્રો, તેના પર ક્લિક કરવાનું છે, કલરમાં જવાનું છે, પાછું નીચેવાળું ક્લિક કરી અને આ રીતનું તમારે જે કલર તમારે રાખવો હોય એ મિત્રો તમે રાખી શકો છો, બરાબર. અહીંયાથી રાઈટ કરી નાખવાનું. તો આપણને આ કલર ગમે છે તો આ કલર આપણે રાખ્યો છે. હવે આપણે શું કરવાનું મિત્રો, પ્લસ પર ક્લિક કરી ટેક્સ્ટમાં જઈ હવે તમારે જે આઈડીનું નામ હોય એ આઈડી અહીંયાથી તમારું નામ લખી દેવાનું છે મિત્રો. ચલો તે આપણું નામ છે વનરાજ. ચલો અહીંયાથી ક્લિક કરીશું, વનરાજ દરબાર એડિટ. અહીંયા ક્લિક કરીને ઉપર જે ફોન્ટ છે તેના પર ક્લિક કરી તમારે જે ફોન્ટ તમને ગમતો હોય એ ફોન્ટ અહીંયા યુઝ કરી લેવાનો, બરાબર. અહીંયાથી આપણે આ નામ લખી દીધું છે. અહીંયા હું ટ્રાન્સફરમાં જઈ અહીંયાથી મિત્રો રોટેજમાં જઈ અહીંયા 90 કરી નાખવાનું, એ 90, બરાબર. તો હવે અહીંયાથી ઝૂમ કરી નાખવાનું. તમારે જેટલું રાખવું હોય મિત્રો એટલું તમે રાખી અહીંયાથી, બરાબર. તો ચલો અહીંયા વનરાજ દરબાર એડિટ, બરાબર. આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી હવે ફેર તમારે લખવાનું છે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ. ચલો અહીંયાથી આપણે લખશું ગુજરાતી સ્ટેટસ એડિટિંગ. અહીંયા ક્લિક કરી ફોન્ટ લઈ લેવાનો, અહીંયા કાળો કરી નાખવાનો એટલે કે બ્લેક કરી નાખવાનું. અહીંયાથી ક્લિક કરશું રોટેજમાં જઈ 90 કરી નાખવાનું, ઓકે. એ અહીંયા આટલે એક્સેપ્ટ કરી નાખવાનું મિત્રો. અહીંયાથી હવે આપણે ઇન્સ્ટાગ્રામના ને એ બધું લોગો લેવાનો, મીડિયમ જવાનું. હવે તમારે જે ફાઇલમાં મિત્રો હોય એ ફાઇલ અહીંયાથી ખોલી અને લોગોના ફેસબુકના યુટ્યુબના લોગો આવે એ લઈ રહેવાનું, બરાબર. ચલો અહીંયા આપણે એડ કરેલું છે, ડાઉનલોડ કરેલું છે. તો ચલો અહીંયાથી મળી ગયું. ક્લિક કરીશું, ઇફેક્ટમાં જાઉં, એડ ઇફેક્ટમાં જાઉં. અહીંયા ક્રોમા કેમાં જઈ સ્ટાન્ડર્ડ સેટિંગ કરીશું. અહીંયાથી બ્લેક કલર સીન કરી આ રીતનું કરી નાખશું. હું ટ્રાન્સફરમાં જઈને રોટેજ કરી નાખશું 90, બરાબર. એ અહીંયા એડ થઈ ગયું મિત્રો, બરાબર. થોડું નાનું કરવું તો તમે કરી શકો મિત્રો, બરાબર. પછી તમારે જવાનું છે તેના પર ક્લિક કરશું, જાઉં બોર્ડરમાં નીચેવાળું મિત્રો ઓન કરી નાખવાનું, બરાબર. અહીંયા તમારા પ્લસ પર ક્લિક કરવાનું છે, મીડિયમ જવાનું છે મિત્રો. હવે એક આપણે બીજું એક પીએનજી લેવાનું છે. ચલો અહીંયાથી આપણે ડાઉનલોડ કરેલું છે મિત્રો. તમારે જોઈતું હોય તો ટેલિગ્રામમાં તમને મળી જશે મિત્રો, બરાબર, ઓકે. તો મિત્રો અહીંયાથી આપણે ચલો અહીંયા થોડા આગળ જાઉં તો ઘણા પીએનજી પણ આપણે ભેળા થયેલા છે મિત્રો, બરાબર. તો ચલો અહીંયા થોડા હળવે આગળ જઈએ મિત્રો, બરાબર. અને તમારા માટે મિત્રો આટલા મહેનતથી આપણે તમને સ્ટેટસ માટે લોગો બનાવતા શીખવાડીએ છીએ. તો લાઈક તો એક કરી જ નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો, બરાબર. ચલો અહીંયાથી ધીરે ધીરે આપણે ફોટા ઘણા એડ કરેલા છે તો મિત્રો ચલો અહીંયાથી આપણે ચલો આ નથી લેવું, બરાબર. આગળ બીજું હોય તો જોઈ લઈએ પહેલાં, પછી બીજી વાત. ચલો આ લઈ રહીશું. હવે તમારે ઇફેક્ટમાં જવાનું, એડ ઇફેક્ટમાં જવાનું, ક્રોમા કેમાં જવાનું, સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે તેનું. તેના પર ક્લિક કરીશું. અહીંયાથી લીલો કલર તેના પર ક્લિક કરી આ રીતનું બ્લેક કરી નાખશું, બરાબર, ઓકે. રોટેજમાં જઈને 90 નથી કરવાનું મિત્રો, બાર હળવાળો પાછો વિડીયો તમે સાંભળજો નકર પાછા 90 કરી નાખશો ઉપાધિ થાય. ચલો અહીંયાથી આટલું રાખી ચલો અહીંયા ઉપર એડ કરીએ. કેવું લાગે છે પહેલાં એ આપણે જોવું પડશે મિત્રો, બરાબર.
ચલો અહીંથી થોડું રોટેટ કરીએ, એ એક્ઝેટ કરીએ, બરાબર. એક્ઝેટ કર્યું છે મિત્રો, બરાબર. તો અહીંયાથી હવે તમારે બોર્ડરમાં જઈને નીચેવાળું આ રીતનું કરી નાખવાનું, બરાબર. થોડું આટલેથી પાછું કરવાનું છે, આ રીતે થોડું આગળ લાવવાનું છે. હવે આપણે વનરાજ લખેલું તેના પર ક્લિક કરવાનું છે, બોર્ડરમાં જવાનું છે, નીચેવાળું અનેબલ કરી દેવાનું, એકદમ કાટું થઈ જાય. પછી ગુજરાતી સ્ટેટસ લખ્યું તેના પર ક્લિક કરીશું, અહીંયા ક્લિક કરીશું, અહીંયા ક્લિક કરીશું, અહીંયાથી આ રીતનું, બરાબર. આ રીતનું કરી નાખવાનું મિત્રો. ઓકે. તો મિત્રો આ લોગો તમને કેવા લાગ્યા છે મને કોમેન્ટ કરજો. અને તમારો પાસવર્ડ જોતો હોય તો પાસવર્ડ રાખેલ છે 2251, નોટ કરી લેજો, બરાબર. હવે પછી અહીંયા ક્લિક કરવાનું છે ઉપર, તેના પર ક્લિક કરીશું. અહીંયાથી તમારે ઉપર નથી એડ કરવાનું ચોય મિત્રો, અહીંયા આ બંધ છે, આ લખેલું ને ફ્રેમ ઇઝ પીએનજી, તેના પર ક્લિક કરીશું. અહીંયા ઇમ્પોર્ટ કરીશું એટલે આપણા ફોનની અંદર મિત્રો લોગોનો ફોટો બની જશે. અહીંયા સેવ ઉપર ક્લિક કરીશું. ઓકે. તો તમે જુઓ, હવે આપણે ગેલેરીમાં જઈએ મિત્રો. અહીંયા ગેલેરીમાં ગયા, બરાબર. ઓકે. અહીંયા તમે જોઈ શકો મારા ભાઈબંધો, જુઓ કેવા લોગો લાગે છે મિત્રો, મને કોમેન્ટ કરજો. તો મિત્રો સપોર્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વિડીયોમાં, એટલે કે આ રાહ જોજો. જય માતાજી.